મારું નામ દલસીબેન સેદાભાઈ પરમાર। એટલે અમારે એ તકલીફ છે, જ્યારે ખેતર લીધા ને ત્યારે 1 પૈસાના મજૂરી કરીને મારા બાપે નીરે રાખ્યા છે। કોઈ ફ્રીમાં કે ફોકટમાં આલ્યા નથી। કોઈ પરવીન માળીનો બાપે કે એનો દાદોએ મને કોઈ આલવા આવ્યા નથી, સમજ્યા? એટલે અમે કાળી મજૂર કરીને રાખ્યું છે અને 1 વીઘો ખેતર છે, એમાં એ લોકો ભાગ પાડી અને એમાંથી લેવાના તૈયારી કરી રહ્યા છે, બરોબર? એનું ખેતર છે 5 ગાંવ દૂર છે અને અમારા ખેતરમાં શુક્રાને રસ્તો કાઢ્યો। પહેલ નંબરથી એને ગોતી લે, પછી બીજો નંબર ગોતે, તો ત્રીસરા નંબરે શુક્ર અમારા માથે આવીને પડે સારી। જો નહીં અમારી વાત સાંભળે તો અમે ઓય મરી જા, હોય હત્યા કરશે, પણ ગમે તે કરશે, પણ પરવીન માળીને ઉતારો નથી જોતો। આવા પ્રમુખ નાગા લાઈને ઊભા કરો એટલે બીજાને મરાવવાના? ના, એને રૂપિયા 2 રૂપિયામાં જમી લીધી છે કોઈ? ના, મફત એને ખરીદી છે તો કોકનામાં શુક્ર ભાઈ ભાગ પડાવે, કોકના મોય પાડવા શુક્ર। જો એને અટક ના આવે કે તો લોહીની ઉલટીઓ ના કરતો શું કહેતો હતો, યાદ રાખજે।